નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સુરત ખાતે મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને પાટીદાર સમાજની દીકરીઓ અને કાજલ હિન્દુસ્તાનીએ જાહેર કાર્યક્રમમાં વાણી વિલાસ કરી બદનામી કરીને પાટીદાર સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે। કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં મોરબીમાં પ્રચંડ રોષ ફેલાયો છે। તેની પ્રતિક્રિયાના ભાગરૂપે તારીખ શનિવારના રોજ સવારે 10 વાગે સનારા રોડ ઉપર આવેલા નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને નિયત થયેલા રૂટ પર પસાર થઈને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આ બાબતે વાત કરીએ તો થોડા સમય પહેલા સુરતની એક સભામાં પાટીદાર સમાજની દીકરીઓ, વાલીઓ તેમજ માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે કાજલ હિન્દુસ્તાનીએ અભદ્ર ટિપ્પણી કરી હતી। તેના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। બાઇક અને કાર રેલી યોજીને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।